નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વાગમાં ધોરા બ્રાન્ચ કેનાલ તૂટી જતા કપાસના પાકની પારાવાર નુકસાન, ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવા માંગ ઉઠી। વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાંથી પસાર થતી ધોરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકની પારાવાર નુકસાન થઈ રહ્યું છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડું જોવા મળ્યું હતું। કેનાલનું પાણી ખેતરો તરફ વળી જતા કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નિગમની ધોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે। 3-4 દિવસ થઈ ગયા, વધુ વરસાદને કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમને ખબર નથી। વધુ પાણી આવવાના કારણે આ નહેર તૂટી જવા પામી છે। 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થવા પામ્યું છે એમ તેઓએ જણાવ્યું હતું। સંબંધિતોની રજૂઆત કરતા જોઈને જતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। સંબંધિતો દ્વારા કામ કરવાની તત્પરતા ન દર્શાવતા હોવાને કારણે પણ આક્ષેપ કર્યા હતા। આ બાબતે અમે નર્મદા નહેર વિભાગ કરજણ ખાતે રજૂઆત કરી છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું। તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવા ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની। વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા નહેરની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે। આજે 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી, પણ વધારે પાણી આવવાના કારણે આ નહેર તૂટી ગઈ છે અને અમારા મોટા 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થયેલ છે। રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતા રહ્યા છે। ત્યાર પછી એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કોઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી। આજે અમારા પાકને મોટું નુકસાન થઈ રહેલું છે, તો એને જવાબદાર કોણ છે તો આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે। આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆતો કરી? અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં અમે રજૂઆત કરેલી છે। કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પર 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે। ઓકે।